સૌથી પહેલાં બધા મિત્રોને જય માતાજી. આપણે બનાવવાની છે મીઠી સેવ. મીઠી સેવ બનાવવા માટે મેં થોડીક 2 પેકેટ સેવ લીધા છે. પછી એ છે કાજુ બદામ દ્રાક્ષ પણ એક ડીશમાં લીધેલી છે, ખાંડ લીધેલી છે, પછી એક તપેલીમાં દૂધ લીધેલું છે. આપણે કડાઈમાં ઘી મૂકી દેવાનું છે. ઘી આપણે થોડુંક જ નાખવાનું છે, આમાં બહુ ઝાઝું ઘી નથી જોતું. પછી મેં દૂધમાં ખાંડ પણ બધી નાખી દીધી છે. પછી ઘી ગરમ થઈ ગયા પછી આપણે એની અંદર સેવ નાખવાની છે. બધી સેવ નાખ્યા પછી એક સરખું મિક્સ કરીને આપણે ધીમે ધીમે હલાવવાનું છે. પછી 2 થી 3 મિનિટમાં આ સેવ આવી લાલ થઈ જાય છે. લાલ થઈ ગયા પછી તેની અંદર આપણે દૂધ નાખી દેવાનું છે. આપણે બહુ લાલ નથી થવા દેવાની, નકર બહુ સારી ન લાગે. પછી બધું જ દૂધ નાખીને આપણે ધીમે ગેસે, મીડિયમ ગેસે તેને સડવા દેવાની છે. પછી આપણે 2 થી 3 વાર તેને હલાવવાની છે, બહુ હલાવવાનું નથી. પછી ધીમે ગેસે આપણે દૂધ બધું બળી ગયા પછી આપણે તે સેવને આ સેવ તમને ગમે ત્યાં મળી જાય છે, કરિયાણાના દુકાને, અને ઝીણી સેવ અથવા બ્રેસ પણ કહેવાય છે. પછી આપણે એની અંદર કાજુ બદામ નાખી દેવાના છે. બધું એક સરખું મિક્સ કરીને આપણે તેને સેવને પછી આપણે તેને ડીશમાં લેવાની છે. પછી તમે પણ આ રીતે સેવ બનાવજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.